જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પગલે ભાજપ દ્વારા વોર્ડ નંબર 1 થી 8ના દાવેદારોને સાંભળવા ફ્રેન્ડ્સ હોલ ખાતે સેન્સ પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું છે. ફ્રેન્ડ્સ હોલ ખાતે શહેર ભાજપ સંગઠનના મહામંત્રી વિજયસિંહ જેઠવાની આગેવાની હેઠળ વિજયભાઈ પરમાર, વસંતભાઈ ગોરી, સહદેવ ડાભી, આદિત્ય ત્રિવેદી, કુંજ કારિયા, મિતપાલસિંહ રાયજાદા સહિતના હોદ્દેદારો ખડેપગે પોતાની ફરજ બજાવી રહ્યા છે. નિરીક્ષકો દ્વારા તમામ દાવેદારોને વન બાય વન સાંભળવામાં આવી રહ્યા છે અને દાવેદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે અને આવતીકાલે એમ 2 દિવસ સેન્સ પ્રક્રિયા ચાલે તેવી શક્યતા દેખાઈ રહી છે. વિજયસિંહ જેઠવા, જામનગર શહેર ભાજપ મહામંત્રીની જવાબદારી. આજરોજ દર ફેલે જે ચૂંટણીલક્ષી પ્રક્રિયાઓ થતી હોય એ અંતર્ગત આજ 6 નિરીક્ષકો પ્રદેશમાંથી આવેલા છે. આ 6 નિરીક્ષકો 16 વોર્ડના કુલ 1575 જણાને સાંભળવાના છે. જે મહાનગરપાલિકાની ચૂંટણીઓ જાહેરાત ગઈકાલે થઈ છે, આપ સૌ જાણો છો. એવી રીતે સંગઠન દ્વારા શહેર અધ્યક્ષ ને 3 શહેરના મહામંત્રી, વોર્ડ પ્રભારી અને દરેક વોર્ડના પ્રમુખ મહામંત્રી વોર્ડનો જે પ્રવાસ પૂર્ણ કર્યો છે, એમાં એ પ્રવાસ અંતર્ગત દરેક વોર્ડની અંદર ખૂબ જન સમર્થન ભારતીય જનતા પાર્ટીને મળ્યું છે અને ખૂબ મોટી સંખ્યામાં જ્યારે દાવેદારો એ દાવેદારી નોંધાવી છે. ત્યારે આવતા દિવસોમાં જ્યારે આપણે ચૂંટણીના મેદાનમાં જવા જઈ રહ્યા છીએ, એ સમયે કુલ મળીને 16 વોર્ડના 64 ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી લડાવી રહી છે. અને જે રીતના આ પ્રવાસ દરમિયાન પ્રમુખ મહામંત્રી, વોર્ડના પ્રમુખ મહામંત્રી અને પ્રભારીના જે વોર્ડમાં જે પ્રવાસો થયા છે, એમાં ચોક્કસપણે એવું કહી શકીએ કે આ 64 ઉમેદવારોમાંથી 64 એ ભારતીય જનતા પાર્ટી જીતશે અને પ્રચંડ બહુમતીથી ફરી જામનગર મહાનગરપાલિકા, આ જામનગરની જનતા જનાર્દન એમને આશીર્વાદ આપશે અને ફરી સત્તાના સુકાન એ ભારતીય જનતા પાર્ટીને જામનગર મહાનગરની જનતા જનાર્દન સોંપશે એવી અમને સૌને આશા અને અપેક્ષા આ જામનગરની જનતા જનાર્દન ઉપર છે અને રહેશે.